like a Hellcat. So chapter number 4, linear equation in two variables. So first of all, આપણને linear equation in one variable already તમે લોકો ભણી ગયા છો. Like આવી રીતે આપેલું હોય x plus 1 is equal to 0, then find the value of x plus root 2 is equal to 0, then find the value of x. Otherwise root 2 plus root 2y plus root 3, that is equal to 0, then find the value of y. Okay, linear equation in one variable એટલે એક જ વેરિયેબલ હશે x કાં તો y, બેમાંથી એક જ તમને દેખાશે. x અને y બંને નહીં દેખાય, એનો ખાલી એક જ સોલ્યુશન હોય. એટલે x ની કોઈ એક પર્ટિક્યુલર વેલ્યુ મળે, અધરવાઇઝ y ની કોઈ એક પર્ટિક્યુલર મળે. આ y ના ટર્મ્સમાં હોય એને પણ લિનિયર ઇક્વેશન જ કહેવાય ઇન વન વેરિયેબલ, કારણ કે આમાં એક જ વેરિયેબલ છે. તો લિનિયર ઇક્વેશન છે એવું કેવી રીતે ખબર પડે? તો અહીંયા હાઈએસ્ટ પાવર જે રહ્યો ને એ 1 હોય, એટલે ડિગ્રી ઓફ ઇક્વેશન ઇઝ 1 હોય. ડિગ્રી આપણે લોકો ભણેલા છીએ કે આ જે ઇક્વેશન આપેલું છે એમાં હાઈએસ્ટ પાવર જોવાનો તમારે. x ના ટર્મ્સમાં ઇક્વેશન હોય તો x નો હાઈએસ્ટ પાવર જોવાનો, y ના ટર્મ્સમાં ઇક્વેશન હોય તો y નો હાઈએસ્ટ પાવર જોવાનો. એટલે જો હાઈએસ્ટ પાવર 1 જ હોય તો એ લિનિયર ઇક્વેશન કહેવાય. એટલે x માં પણ હોઈ શકે અને y માં પણ હોઈ શકે. જો x અથવા તો y માં હશે તો એ વન વેરિયેબલમાં કહેવાય. હવે લિનિયર ઇક્વેશન આવી રીતે આપેલું હોય કે 2x plus 5 is equals to 0. તો આમાંથી આપણે x ની વેલ્યુ શોધવાની છે. એટલે શું કરતા હતા આપણે? તો અહીંયાથી x ને સબ્જેક્ટ બનાવી દેતા હતા. તો 2x is equal to -5 થશે. તો that implies આ જે 2 છે એ લેફ્ટ સાઈડ પર મલ્ટીપ્લિકેશનમાં છે, તો રાઈટ સાઈડ પર જાય તો ડિવિઝનમાં જાય. એટલે x ની વેલ્યુ શું આવશે? તો -5/2 આવશે. એટલે આ રહ્યું -5/2, એને આપણે નંબર લાઈન પર રિપ્રેઝેન્ટેડ કરતા હતા. ઓકે, એટલે આવું બધું હતું. ધીસ ઇઝ લિનિયર ઇક્વેશન ઇન વન વેરિયેબલ. પણ હવે શું આપેલું હશે? તો તમને લિનિયર ઇક્વેશન ઇન ટુ વેરિયેબલ આપેલું હશે કે એની અંદર બે વેરિયેબલ હશે. લાઈક x એન્ડ y બે વેરિયેબલ હશે. તો ઇટ ઇઝ કોલ્ડ લિનિયર ઇક્વેશન ઇન ટુ વેરિયેબલ. હવે x અને y બે જ વેરિયેબલ હોય, x અને y જ હોય એવું જરૂરી નથી. આ જે ઇક્વેશન છે એ s અને t ના ટર્મ્સમાં છે. અહીંયા જે ઇક્વેશન છે એ p અને q ના ટર્મ્સમાં છે. બટ હા, એ જરૂરી છે કે n બંનેની ડિગ્રી 1 જ હશે. એટલે તમને x નો બી 1 પાવર દેખાશે અને y નો બી 1 પાવર દેખાશે. x² + y એવું નહીં લખેલું હોય તો એને લિનિયર ઇક્વેશન ના કહેવાય. s² + t એવું નહીં લખેલું હોય, p² + q એવું નહીં લખેલું હોય, pq + q એવું નહીં લખેલું હોય. ઓકે, એટલે અહીંયા જે કંઈ પાવર હશે ને એ પાવર તમારો 1 જ હશે બંને વેરિયેબલનો. તો ધેટ ઇઝ ઇક્વલ્સ ટુ લિનિયર ઇક્વેશન ઇન ટુ વેરિયેબલ. એટલે બે વેરિયેબલ આપેલા હશે પણ બંનેનો હાઈએસ્ટ પાવર 1 જ થશે. ઓકે, એટલે એને લિનિયર ઇક્વેશન કહેવાય. અચ્છા, હવે આને લિનિયર ઇક્વેશન ઇન ટુ વેરિયેબલ્સ કહેવાય કારણ કે એની અંદર બે અનનોન્સ છે. તો એક સિમ્પલ એલ્જેબ્રાનો રૂલ સમજો કે તમારે આ બે અનનોન શોધવા હોય, તમારે જેટલા અનનોન શોધવા હોય ને તમારે એટલા ઇક્વેશન તમારી જોડે હોવા જોઈએ. એટલે તમને એમ કે ભાઈ x અને y ના ટર્મ્સમાં ઇક્વેશન આપેલું છે અને તમને એમ કીધું કે ફાઇન્ડ x એન્ડ ફાઇન્ડ y. તો ફાઇન્ડ x અને ફાઇન્ડ y કીધું હશે તો એના માટે કમ્પલસરી એ લોકોને બે ઇક્વેશન આપવા જ પડે. એક ઇક્વેશનમાંથી ખાલી એક જ વેરિયેબલ તમે ફાઇન્ડ કરી શકો. એટલે એક વેરિયેબલમાં ઇક્વેશન હોય તો એક જ ઇક્વેશનથી સોલ્વ થઈ શકે. બે વેરિયેબલમાં ઇક્વેશન તમને સોલ્વ કરવાનું કહે તો બે વેરિયેબલ માટે બે ઇક્વેશન જોઈએ. એવી જ રીતે ત્રણ વેરિયેબલ માટે તમને સોલ્વ કરવાનું કહે ફોર 3 વેરિયેબલ્સ, તો એના માટે તમારી જોડે 3 ઇક્વેશન્સ જોઈશે. આ એલ્જેબ્રાનો એક સિમ્પલ રૂલ છે કે જેટલા અનનોન્સ ફાઇન્ડ કરવા હોય તમારે, અનનોન્સ કહો કે વેરિયેબલ્સ કહો બંને એકની એક જ વાત થઈ, જેટલા વેરિયેબલ અધરવાઇઝ જેટલા અનનોન્સ તમારે ફાઇન્ડ કરવા હોય એટલા ઇક્વેશન તમારી જોડે હોવા જોઈએ. હવે સ્ટાન્ડર્ડ ફોર્મ ઓફ લિનિયર ઇક્વેશન ઇઝ ધીસ: ax plus by plus c is equal to 0. આને સ્ટાન્ડર્ડ ફોર્મ ઓફ લિનિયર ઇક્વેશન કહેવાય.
હવે સેકન્ડ એક વસ્તુ કે સેકન્ડ વન મોર કે આને લિનિયર ઇક્વેશન જ કેમ કહેવાય છે? તો એનું રીઝન આવું છે કે જ્યારે આ ઇક્વેશનનો આપણે ગ્રાફ ડ્રો કરીએ છીએ, હવે ઇક્વેશનનો ગ્રાફ કેવી રીતે ડ્રો કરવાનો તો એ બધું આવશે ધીમે ધીમે ત્યારે હું સમજાવતો જઈશ. પણ અત્યારે આપણે સિમ્પલ આટલી વસ્તુ સમજવાની છે કે અગર આ ઇક્વેશનનો આપણે ગ્રાફ ડ્રો કરીએ તો એ ઇક્વેશનનો ગ્રાફ એક સ્ટ્રેટ લાઈન આવે છે, અને સ્ટ્રેટ લાઈન એટલે લિનિયર, એટલે ધેટ્સ વાય ઇટ ઇઝ કોલ્ડ લિનિયર ઇક્વેશન. એટલે લિનિયર ઇક્વેશન કેમ કહીએ છે? બીકોઝ એનો ગ્રાફ જે છે એ સ્ટ્રેટ લાઈન આવે છે, અને એટલે જ એને લિનિયર ઇક્વેશન કહેવાય છે. બરોબર? અહીં સુધી કંઈ? હવે જો આવું કોઈ સ્ટેટમેન્ટ આપેલું છે આપણને, ફર્સ્ટ સમ કરીએ તો ધ કોસ્ટ ઓફ નોટબુક એન્ડ કોસ્ટ ઓફ પેન આપેલી છે. એટલે બે અલગ અલગ વાત થઈ આપણી જોડે કે એક નોટબુક છે અને એક પેન છે. તો નોટબુક અને પેનનું કંઈક આપેલું છે રિલેશન, એને એસ્ટાબ્લિશ કરીને આપણે એક ઇક્વેશન બનાવવાનું છે. The cost of notebook is twice the cost of pen. Write this equation in two variable to represent this statement. એટલે એક કામ કરીએ, આપણે કન્સિડરેશન કરીએ કે કોસ્ટ ઓફ નોટબુક ઇઝ ઇક્વલ ટુ એક્સ હશે. લેટ કોસ્ટ ઓફ નોટબુક is equals to x and cost of pen is equals to y rupees. હવે x અને y લેવું એવું જરૂરી નથી. તમને ઈચ્છા થાય તો p અને q લેવાય, તમને ઈચ્છા થાય તો a અને b લેવાય, તમને જે ઈચ્છા થાય એ લેવાય. પણ જનરલી આપણે abc જે છે એ કોન્સ્ટન્ટ કન્સિડર કરીએ છીએ. જેમ હમણાં જોયું હતું એમ કે ઇક્વેશન કયું હતું? ax પ્લસ by પ્લસ c ઇઝ ઇક્વલ ટુ 0 હતું. તો આ જે લિનિયર ઇક્વેશન છે એમાં જે a b c છે દે આર કોન્સ્ટન્ટ નંબર્સ. એટલે આપણે એબીસી જનરલી કોન્સ્ટન્ટ નંબર યુઝ કરીએ છીએ. એટલે એબીસી માંથી એબીસી ને છોડી દેવાના, એના સિવાય તમારે કોઈ બી આલ્ફાબેટ્સ લેવાય. હવે અહીંયા કોસ્ટ ઓફ નોટબુક જે છે એ કીધું છે કે ટ્વાઇસ ધ કોસ્ટ ઓફ પેન. એટલે નોટબુકની જે કોસ્ટ છે એ પેનની કોસ્ટ કરતા ડબલ છે. તો આનો મતલબ શું થયો કે એક્સ ની જે કંઈ વેલ્યુ હશે એ વાય ની વેલ્યુ કરતા ડબલ હશે. એટલે આવી રીતે લખાય. આમાં કોઈ ડાઉટ? ગયું અહીંયા આગળ સિમ્પલ. હવે આ બધું સિમ્પલેસ્ટ ફોર્મમાં લખી નાખીએ. એટલે આ સિમ્પલેસ્ટ ફોર્મ છે કે બધા ટર્મ્સ એક સાઈડ પર હોવા જોઈએ. તો આ જે 2y છે એને લેફ્ટ સાઈડ પર લઈ લઈએ તો x માઇનસ 2y ઇઝ ઇક્વલ ટુ 0. આ થઈ ગયું રિપ્રેઝન્ટેશન ઇન ટુ વેરિયેબલ. ક્વેશ્ચન નંબર 2, express the following equation in the form of ax plus by plus c is equal to 0 and indicate the values of a, b and c in each cases. તો ફર્સ્ટ વન જો તમે ax plus by plus c is equal to 0 એટલે ઇક્વલ ટુ માં 0 આવી જવું જોઈએ. જેમ હમણાં કીધું હતું એમ કે બધા ટર્મ એક સાઈડ પર આવી જવા જોઈએ. તો આને એક્સપ્રેસ કરીએ આપણે એટલે 2x plus 3y આ ઇક્વલ ટુ ની રાઈટ સાઈડ પર છે, લેફ્ટ સાઈડ પર લઉં એટલે માઇનસ 9.35 થશે. ધેટ ઇઝ ઇક્વલ ટુ 0. હવે સ્ટાન્ડર્ડ ફોર્મ શું છે? તો સ્ટાન્ડર્ડ ફોર્મ આ રહ્યું ax plus by plus c is equal to 0. તો x ની જોડે જે કંઈ હશે એ તમારું a હશે, y ની જોડે જે હશે એ b હશે, અને આ જે એકલું હશે એ કોન્સ્ટન્ટ એ c હશે. તો આનો મતલબ શું થયો કે a ની વેલ્યુ 2 થઈ, b ની વેલ્યુ 3 થઈ અને c ની વેલ્યુ માઇનસ 9.35 થઈ. એટલે આ એબીસી થઈ ગયા. સમજાય? આમાં કોઈ કન્ફ્યુઝન? પછી સેકન્ડ, ફોર્થ અને એઇથ આટલા કરું છું. એના સિવાયના તમારે કરી આપવાના છે હોમવર્કમાં, અને કંઈ ડાઉટ હોય તો મને પૂછી લેજો. પછી ફોર્થ જો, ફોર્થમાં શું આપ્યું છે? એક્સ ઇઝ ઇક્વલ ટુ 3y. તો જેમ કીધું તેમ બધા ટર્મ એક સાઈડ પર હોવા જોઈએ. તો આ 3y વાળું ટર્મ લેફ્ટ સાઈડ પર લઈ લઈએ એટલે x માઇનસ 3y ઇઝ ઇક્વલ્સ ટુ 0 લાઈક ધીસ.
હવે આને કમ્પેર કરી દો સ્ટાન્ડર્ડ ફોર્મ જોડે, તો x ની જોડે જે કંઈ હશે એ તમારું a હશે. અહીંયા x ની આગળ કંઈ દેખાતું નથી એટલે 1 હશે. તો a ની વેલ્યુ શું થઈ ગઈ? 1 થઈ ગઈ. b ની વેલ્યુ શું થઈ ગઈ? તો b મીન્સ શું છે? તો y નો કોએફિશિયન્ટ છે, એટલે y ની જોડે જે હશે એ તમારું b હશે. તો શું છે? -3 છે. સાઇન સાથે લેવાનું, ધ્યાન રાખવાનું. અને c તો અહીંયા કોન્સ્ટન્ટ કોઈ છે જ નહીં, એટલે એક કામ કરીએ, અહીંયા પ્લસ કશું જ નથી એટલે +0 લખાય. તો અહીંયા આવી રીતે લખી નાખીએ કે +0 = 0, એટલે જે c ની વેલ્યુ છે એ 0 થઈ ગઈ, લાઈક ધીસ. ઓકે, ચલો પછી ક્વેશ્ચન નંબર 8 જુઓ. 5 = 2x. એટલે બધું રાઈટ સાઈડ પર લઈ લો કાં તો લેફ્ટ સાઈડ પર લઈ લો. જનરલી આપણે x વાળા ટર્મને પોઝિટિવ રાખીએ છીએ, એટલે આને આ સાઈડ પર લઈ જઈએ. તો 0 = 2x - 5. આને થોડુંક પ્રોપરલી લખું તો 2x. હવે y વાળું ટર્મ ક્યાંય દેખાતું નથી, તો ક્યાંય દેખાતું નથી એટલે 0y લખાય, અને -5 that is equal to 0. તો હવે આને કમ્પેર કરીએ ax + by + c = 0 જોડે. તો a ની વેલ્યુ થઈ 2, b મીન્સ y ની જોડે જે હોય એ તો 0, અને c મીન્સ જે કોન્સ્ટન્ટ છે એ. તો કોન્સ્ટન્ટ શું છે? -5. એટલે આન્સર ઇઝ a = 2, b = 0 અને c = -5. ચલો નેક્સ્ટ ઇઝ અ સોલ્યુશન ઓફ લિનિયર ઇક્વેશન. હવે કોઈ બી લિનિયર ઇક્વેશન તમને આપી દીધું અને તમને એમ કે એનું સોલ્યુશન ફાઇન્ડ કરો. તો સોલ્યુશન મીન્સ એને સેટિસ્ફાય કરતી વેલ્યુઝ તમારે શોધવાની છે. એ વેલ્યુ ઇન્ફાઇનાઇટલી મેની વેલ્યુ વિલ સેટિસ્ફાય ધ ઇક્વેશન. એ જે ઇક્વેશન છે એને બહુ બધી વેલ્યુ સેટિસ્ફાય કરે એવું નહીં કે એક જ વેલ્યુ સેટિસ્ફાય કરશે. એટલે ફોર એક્ઝામ્પલ અહીંયા આવું ઇક્વેશન આપણને આપેલું છે કે 2x + 3y = 12. તમને એવું કીધું છે કે ફાઇન્ડ ધ સોલ્યુશન ઓફ ધીસ. હવે તમારે જો એની એક્ઝેક્ટ x અને y ની વેલ્યુ જોઈતી હોય તો બીજું એક ઇક્વેશન જોઈએ. બે ઇક્વેશનથી બે વેરિયેબલ લાવી શકાય, પણ અહીંયા તમારે એક ઇક્વેશનને સેટિસ્ફાય કરતી વેલ્યુ લાવવાની છે. સેટિસ્ફાય કરતી વેલ્યુ એટલે તમે એવી x અને y ની વેલ્યુ શોધશો કે જે અહીંયા પ્લેસ કરીશું તો આન્સર 12 આવશે. હવે તમારે શું કરવાનું છે? તો રેન્ડમ વેલ્યુ લેવાની છે, તમને જે ઈચ્છા થાય એ. એટલે એક વખત હું x = 0 લઈ લઉં છું. હવે x = જે 0 લીધું મેં, એ x = 0 આની અંદર પ્લગ ઇન કરી દઈએ કે x ની જગ્યાએ 0 મૂકી દઈએ, અને એને કરસ્પોન્ડિંગ y શોધી નાખીએ કે અગર x ની વેલ્યુ 0 હશે તો y શું થઈ શકે. તો આ x = 0 ઇક્વેશનમાં મૂકી દો, એટલે 2 × 0 + 3 × y = 12. આવી રીતે. હવે અહીંયા આગળ 2 × 0 એટલે શું થઈ ગયું? તો આ 0 થઈ ગયું, પ્લસ અહીંયા 3y = 12. તો આની ઉપરથી મને y ની વેલ્યુ મળશે, આ 3 ડિવાઈડ થઈ જશે, હે ને? 3y = 12 હોય, લેફ્ટ સાઈડ પર મલ્ટિપ્લિકેશનમાં છે તો રાઈટ સાઈડ પર જાય એટલે ડિવિઝનમાં. તો 12/3 એટલે 4 થઈ ગયું. તો એક સોલ્યુશન તમારું આવ્યું 0,4. કેવી રીતે સર 0,4 લખ્યું? તો પહેલા ઓલવેઝ આપણે x ની વેલ્યુ લખીએ અને પછી ઓલવેઝ આપણે y ની વેલ્યુ લખીએ. તો એક થયું 0,4. હવે સર બીજું કેવી રીતે શોધવાનું? તો હજી રેન્ડમ વેલ્યુ લઈ શકો તમે કોઈ બી. અહીંયા y ની વેલ્યુ 0 લઈ લો. એક વખત x0 લીધું. હવે એક કામ કરીએ કે લેટ y = 0. તો અગર y = 0 લઈ લઉં, તો y = 0 લઈશ તો શું થશે? તો સેમ વસ્તુ અહીંયા આગળ x શોધવાનું છે. તો y ની વેલ્યુ 0 પ્લગ ઇન કરો એટલે અહીંયા 2x + 3 × 0 = 12. તો આ 3 × 0 એટલે 0 થઈ ગયું. તો 2x = 12 એટલે x ની વેલ્યુ શું થઈ? તો x ની વેલ્યુ 6 થઈ. તો બીજી એક વેલ્યુ મળી તમને. કઈ મળી? તો 6,0 મળી. સર આ બે જ આવે. અહીંયા મારે x ની જગ્યાએ 1 મૂકવું હોય તો 2 મૂકવું હોય તો જે વેલ્યુ તમારે મૂકવી હોય એ વેલ્યુ તમે મૂકી શકો. તમે 2b મૂકી શકો, 3b મૂકી શકો, 1b મૂકી શકો, 1/2 પણ મૂકી શકો, કોઈ પણ વેલ્યુ મૂકી શકો અને એના કરસ્પોન્ડિંગ બીજી y ની વેલ્યુ લઈ શકો તમે.
ઓકે, એટલે there are infinitely many solution of a linear equation. અહીંયા જો, that is linear equation in two variable has infinitely many solutions. આ તમને શોર્ટ ક્વેશ્ચનમાં પૂછે કે linear equation ના કેટલા સોલ્યુશન હોય, તો linear equation in two variable, હા, એ linear equation in one variable હોય તો નહીં, કારણ કે linear equation in one variable કોને કહેવાય, તો linear equation in one variable એટલે આ ટાઈપનું હોય કે 2x + 3 = 5. તો આમાંથી તો તમને સિમ્પલ x ની વેલ્યુ મળી જ જશે. 2x = આ 3 ના આ સાઈડ પર લઈ જાઓ તો 5 - 3 એટલે 2 એટલે x = 1. તો આ લિનિયર ઇક્વેશન ઇન વન વેરિયેબલ હોય તો એનું યુનિક સોલ્યુશન હોય, એની એક જ વેલ્યુ હોય. પણ લિનિયર ઇક્વેશન ઇન ટુ વેરિયેબલ્સ હશે તો એના ઇન્ફાઇનાઇટલી મેની સોલ્યુશન્સ હશે. ઓકે, સમજાય? કઈ ડાઉટ? ચલો, એક્સરસાઇઝ 4.2 આ તો ઈઝી છે. Which of the following option is true and why? તો for ઇક્વેશન આપી છે y = 3x + 5 એટલે આ લિનિયર ઇક્વેશન ઇન ટુ વેરિયેબલ થયું. તો હમણાં જ આપણે જોયું કે લિનિયર ઇક્વેશન ઇન ટુ વેરિયેબલ હેઝ infinitely many solutions. Okay, if we change the value of x we will get different values of y. એટલે આપણે infinitely many values of x change કરી શકીએ. That's why we can get infinitely many values of y. એટલે there are infinitely many solutions for this equation. Okay, પછી second question, write the four solution for each of the following equation. Write the four solution એટલે તમે કોઈ બી four solution લખી શકો. That is not necessary કે તમારો આન્સર અને બુકનો આન્સર મેચ થવો જોઈએ. 2x + y = 7. એટલે જેમ હમણાં કીધું હતું એવી રીતે કે x ની જગ્યાએ વેલ્યુઝ ચેન્જ કરતા રહેવાની. x = 0 લઈ લઈએ. You can change the value of y also. x ની જગ્યાએ તમે y ની ચેન્જ કરો તો પણ ચાલે. તો અહીંયા 2 × 0 + y = 7. તો આ 2 × 0 એટલે 0 થઈ ગયું. તો y = 7 આવી ગયું. એટલે one solution is 0,7. હવે સેકન્ડ, x ની વેલ્યુ 1 લઈ લો. કોઈ પણ લેવાય, ફ્રેક્શન, નેગેટિવ, પોઝિટિવ, કોઈ પણ લેવાય. પણ આપણે કન્વિનિયન્સી આપણી જોવાની, એટલે કેલ્ક્યુલેશન આપણે જ કરવાનું છે. તો હવે x ની જગ્યાએ 1 પ્લેસ કરો અને y શોધો. તો 2 × 1 is 2 + y = 7. તો y = 5. એટલે આ પોઈન્ટ થયું 1,5. બરોબર. પછી થર્ડ સોલ્યુશન માટે x ની વેલ્યુ ફરીથી કોઈ બી લઈ લેવાની છે. 2 લઈ લો. કોઈ પણ 4 શોધવાના છે તો કોઈ પણ 4 વેલ્યુ તમે લઈ શકો. એટલે x = 2 લઈને કેલ્ક્યુલેશન કરીએ. તો x = 2 લઈશ એટલે 2 × 2 + y = 7. તો 2 × 2 એટલે 4 + y = 7. તો y will be 3. ઓકે, 4 લેફ્ટ હેન્ડ સાઈડ છે, રાઈટ હેન્ડ સાઈડ લઈ જઈશ એટલે માઇનસ થશે. 7 - 4 = 3. તો બીજું સોલ્યુશન શું થયું? 2 અને 3 થયું. ઓકે, હવે અગર x = 3 લઈ લઈએ. તો x = 3 લઉં તો x ની જગ્યાએ 3 પ્લગ ઇન કરીએ એટલે 2 × 3 + y = 7. તો અહીંયા 2 × 3 એટલે 6 થયું. તો 6 + y = 7 એટલે y = 1 થયું. તો પોઈન્ટ કયું થયું? સોલ્યુશન કયું થયું? 3,1. These are four solutions. Simple. πx + y = 9 આપેલું છે. સેમ એની જ વસ્તુ, x ની વેલ્યુ 0 લઈ લો. x = 0. તો પાઈ ની જગ્યાએ આપણે કશું જ મૂકવાનું નથી. પાઈના પાઈ જ રાખવાના છે. તો x = 0 લઈ લઈએ. તો અગર x = 0 લઈશું એટલે સિમ્પલ અહીંયા આગળ x ની જગ્યાએ 0 મૂકી દઈએ. તો પાઈ × 0 + y = 9. એટલે પાઈ × 0 એટલે 0 થઈ જશે. 0 + y = 9 થઈ જશે. તો y ની વેલ્યુ મળી ગઈ 9. એટલે એક સોલ્યુશન ઇઝ 0,9. આ એક સોલ્યુશન થયું.
હવે x ની બીજી કોઈ વેલ્યુ લઈ લઈએ રેન્ડમલી, તમને જે ઈચ્છા થાય એ. એક કામ કરું, આ પાઈ કેન્સલ થઈ જાય એવું કંઈક વિચારીએ આપણે, એટલે x ઇઝ ઇક્વલ ટુ 1/π લઈ લઈએ. તો પાઈ પાઈ કેન્સલ થઈ જશે. તમે x ની જગ્યાએ 1 લેશો તો પણ ચાલશે, કોઈ ઇશ્યુ નથી. પણ આ તો શું પાઈ પાઈ કેન્સલ થઈ જાય તો સારા આન્સર આવે, એટલે એના માટે થઈને 1/π લીધું. બાકી તમે 1 લેશો તો પણ ચાલશે, તો એ વખતે y ઇઝ ઇક્વલ ટુ 9 - π આવશે. એવી જ રીતે રાખવાનું છે, કશું નથી કરવાનું. એટલે અહીંયા x ઇઝ ઇક્વલ ટુ 1/π લઈ લઉં તો અહીંયા x ની જગ્યાએ 1/π મૂકી દો. 1/π પ્લસ y ઇઝ ઇક્વલ્સ ટુ 9. તો આ પાઈ પાઈ કેન્સલ, એટલે 1 પ્લસ y ઇઝ ઇક્વલ્સ ટુ 9. તો y ની વેલ્યુ આવી 8, એટલે આનો આન્સર આવ્યો 1/π, 8 આવી રીતે. પછી નેક્સ્ટ ઇઝ, અગર x ની જગ્યાએ ફરીથી હજી એક રેન્ડમ વેલ્યુ લેવાની છે, તમને જે ઈચ્છા થાય એ, પણ આપણે પાઈ કેન્સલ થાય એવી જ રીતની વેલ્યુ સેટ કરીએ તો વધારે સારું. તો x ઇઝ ઇક્વલ ટુ 2/π લઈ લઈએ. ઓકે, તો x ઇઝ ઇક્વલ ટુ 2/π લઈ લઈએ. તો x ની જગ્યાએ 2/π મૂકી દઈએ, એટલે પાઈ ઇન્ટુ 2/π પ્લસ y ઇઝ ઇક્વલ ટુ 9. તો પાઈ પાઈ કેન્સલ, એટલે 2 પ્લસ y ઇઝ ઇક્વલ્સ ટુ 9. તો y ની વેલ્યુ મળી 7, એટલે આનો આન્સર થયો 2/π, 7. એક સોલ્યુશન આ થયું. ટોટલ 4 સોલ્યુશન્સ લાવવાના છે, તો ફોર્થ સોલ્યુશન માટે અહીંયા 2/π લીધું છે, 3/π લઈએ. તો x ઇઝ ઇક્વલ ટુ 3/π. ઓકે, તો હવે x ઇઝ ઇક્વલ ટુ 3/π મૂકી દઈએ. તો પાઈ ઇન્ટુ 3/π પ્લસ y ઇઝ ઇક્વલ ટુ 9. તો પાઈ પાઈ કેન્સલ, એટલે 3 પ્લસ y ઇઝ ઇક્વલ ટુ 9. તો y ની વેલ્યુ થઈ 6, એટલે એક સોલ્યુશન ઇઝ 3/π, 6. આ 4 સોલ્યુશન્સ થઈ ગયા. તો થર્ડ તમે હોમવર્કમાં કરી નાખજો. ક્વેશ્ચન નંબર 3, ક્વેશ્ચન નંબર 2 નો થર્ડ તમે હોમવર્કમાં કરજો. ક્વેશ્ચન નંબર 3, ચેક વિચ ઓફ ધ ફોલોઈંગ આર સોલ્યુશન ઓફ ધ ઇક્વેશન એન્ડ વિચ આર નોટ. તો સોલ્યુશન ક્યારે કહેવાય? જ્યારે x અને y ની જગ્યાએ વેલ્યુ તમે મૂકો તો એ સેટિસ્ફાય કરવું જોઈએ, એને સોલ્યુશન કહેવાય. તો અગર એ સેટિસ્ફાય કરે તો એ સોલ્યુશન છે, અગર એ સેટિસ્ફાય ના કરે તો એ સોલ્યુશન નથી. સેટિસ્ફાય મીન્સ શું કે x અને y ની જગ્યાએ તમે વેલ્યુ રિપ્લેસ કરો તો તમને ઇક્વલ ટુમાં જે છે એ પાછું મળવું જોઈએ. એટલે અહીંયા શું છે તમારી જોડે, તો x - 2y ઇઝ ઇક્વલ ટુ 4 છે. હવે ફર્સ્ટ વન માટે ચેક કરું હું કે 0,2. હવે ઓલવેઝ જે પહેલું લખેલું હોય એ x ની વેલ્યુ હોય અને જે પછી લખ્યું હોય એ y ની વેલ્યુ હોય. કારણ કે આપણે આની પહેલા જે કંઈ સોલ્યુશન્સ લખ્યા તો પહેલા x ની વેલ્યુ લખી છે અને પછી y ની વેલ્યુ લખી છે. તો કદાચ તમે અહીંયા x ની જગ્યાએ y ની વેલ્યુ રિપ્લેસ કરીને x ના આન્સર લાવો તો પણ પહેલા તમારે ઓલવેઝ x ની વેલ્યુ જ લખવાની અને પછી જ y ની વેલ્યુ લખવાની. ઓકે, તો હવે ચેક કરવાનું છે 0,2 માટે. તો x ની જગ્યાએ 0 મૂકી દઈએ અને y ની જગ્યાએ 2 મૂકી દઈએ, ધેટ ઇઝ ઇક્વલ ટુ 4. એવું આવવું જોઈએ આપણી જોડે. અદરવાઇઝ એક કામ કરીએ, આને સ્ટાન્ડર્ડ ફોર્મમાં કન્વર્ટ કરી નાખીએ. તો 4 ને આ સાઈડ પર લઈ લઈએ અને ઇક્વલ ટુ 0 આવી જવું જોઈએ. તો અહીંયા આગળ સિમ્પ્લિફાય કરીએ અને ઇક્વલ ટુ 0 આવી જાય તો આપણું કામ થઈ ગયું. ઇક્વલ ટુ 0 તમારે લેવાનું નહીં, તમારે જોવાનું કે ઇક્વલ ટુ 0 આવે છે કે નથી આવતું. એટલે આ -4 થયું. આ જે કંઈ થશે એ 0 તો નહીં જ થાય. -8 થશે પણ એ -8 લખવાનો કોઈ મતલબ નથી. 0 થવું જોઈએ, 0 નથી થતું એટલે નોટ અ સોલ્યુશન. આ આનું સોલ્યુશન નથી, એટલે નોટ સોલ્યુશન. ચલ પછી સેકન્ડ 2,0 જોવાનું છે.
તો શું થયું, x ની જગ્યાએ 2 મૂકવાનું છે અને y ની જગ્યાએ 0 મૂકવાનું છે. તો રિપ્લેસ કરીએ વેલ્યુઝ, એટલે x ની જગ્યાએ 2 રિપ્લેસ કરો તો 2 માઇનસ y ની જગ્યાએ 0 રિપ્લેસ કરો અને -4 આવી રીતે. તો અહીંયા 2 2 into 0 એટલે 0 થશે, -4 આ જે કંઈ આન્સર આવશે 0 તો નહીં જ આવે, એટલે નોટ ઇક્વલ ટુ 0. તો ધીસ ઇઝ ઓલ્સો નોટ અ સોલ્યુશન, આ પણ સોલ્યુશન નથી. ઓકે, પછી નેક્સ્ટ 4,0 માટે ચેક કરીએ. થર્ડ વન ઇઝ 4,0. એટલે x ની જગ્યાએ 4 રિપ્લેસ કરવાનું છે અને y ની જગ્યાએ 0 રિપ્લેસ કરવાનું છે. તો 4 -2 into 0 -4, તો આ 4 2 into 0 એટલે 0 -4, તો 4 -4 એટલે 0. યસ, આવી ગયું 0. અહીંયા ઇક્વલ ટુ 0 આવવું જોઈએ તો એ સોલ્યુશન કહેવાય, એટલે ઇટ ઇઝ અ સોલ્યુશન. એટલે આ સોલ્યુશન છે. ચલો નેક્સ્ટ ફોર્થ. √2 અને 4√2. તો x ની જગ્યાએ √2 મૂકવાનું છે અને y ની જગ્યાએ 4√2 મૂકવાનું છે. તો x ની જગ્યાએ √2 -2 into y એટલે 4√2 અને -4. તો આન્સર જો અહીંયા √2, આ 2 4 8 થશે એટલે -8√2 અને -4. આ જે કંઈ છે એ 0 તો નથી જ થવાનું, કારણ કે √2 -4√2 એટલે -7√2 થાય. -7√2 -4 which is not equal to 0. આ 0 નથી. ઓકે, એટલે આ પણ સોલ્યુશન નથી. તો આ ફિફ્થ વાળું તમને હોમવર્કમાં ફાવશે. Question number 4. Find the value of k if x is equal to 2 and y is equal to 1. એટલે x is equal to 2 અને y is equal to 1 is a solution. Solution of the equation 2x plus 3y is equal to k. તો જેમ હમણાં કીધું હતું એમ કે આ આનું સોલ્યુશન છે એટલે એને સેટિસ્ફાય કરે. તો આપણે x ની જગ્યાએ 2 મૂકી દેવાનું છે અને y ની જગ્યાએ 1 મૂકી દેવાનું છે. આ k ની વેલ્યુ છે. તો 2 2s are 4 plus 3 is equal to k. તો k ની વેલ્યુ અહીંયાથી 7 આન્સર. That's it. Simple.